रोम रोम આ છે भाइयों। આપણી ક્યુટ હોન્ડા સિટી. આજે હું સવારમાં ગાડી લઈને નીકળી ગયો તો કામ ઉપર જવા માટે. હવે તો આપણે ફોર વ્હીલ લઈને કામે જઈએ ભાઈ. સાઈડ ઉપર ગયો તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. હું ગજીપા ઉપર ઊભો સીન લેતો હતો. કડીક તો વરસાદ રહી ગયો તો મને જો અશોકભાઈ રિક્ષાના ટાયર કંઈક ખોલતો હતો આવી રીતે. એક ગજીપો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને બીજો તૈયાર કરવાનો છે. આજ તો માણસો છે ભરપૂર આપણી સાઈડ ઉપર. એક બાજુ બ્લોકનું કામ ચાલુ હતું. બ્લોકે અડધા ફીટ થઈ ગયા હતા. બીજી ગજીપાના બોટમ મારવાના હતા. પછી સામાન બધું ઋતિકને કીધું આ બધું હારી લે. એક ગજીપો તૈયાર થઈ ગયો છે. પછી થોડીક વાર છે ને તો ઋતિકભાઈ આમથી વરા લઈને આવતા હતા. ટ્રેક્ટર આવી ગયું બ્લોકમાં કીધું ઉતારી નાખો સાઈડમાં. કડીક થયું તો અમે બોટમ ચડાવી દીધા. પાછા નવો માલ મંગાવી લીધો ભાઈ. નવા ફાટિયા મંગાવ્યા. બુટલેગરને કીધું મારવા મળો ઓઇલ ભાઈ, નવા ફાટિયા છે ઓઇલ તો મારવું પડે. પછી ચા મંગાવી લીધી. ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી પીને આપણે માણસો બધા આટા મારતા હતા. ઘડીક વારમાં બધી બોટમની સાઈડ મારી દીધી હતી. કમ્પ્લેટ સાઈડ લાગી ગઈ. વિમલભાઈને કહી દીધું સામે ગજીપાના ગાબડા કરી નાખો. અને ગજીપાના ગાબડા કરીને એક નંબર ઢાળિયાવાળો સ્લેબ લાગતો હતો. બીજી વખત અમે બીજી બાજુનો ગજીપો આખો ગોઠવી નાખ્યો. પછી હું ઉપર ચડી ગયો. મેં કીધું અલગ ગાબડા ગુબડી કરી નાખી. વિમલભાઈ ફાંકી ચડાવી લીધી છે. અને દિવ્યેશ કંઈક આવી રીતનું સામું જતો હતો. લાઈવ લઈને ગાબડા મશીનથી કટિંગ કરવા જ મળ્યા હતા. અને બે ગજીપા હાન ત્યાં તો કમ્પ્લેટ ઢાંકી દીધા હતા. પછી મેં કીધું બોધ વિહાર ત્યાંથી નીકળી ગયા સીધો ઘર બાજુ. પાછી આપણી હોન્ડા સિટી લઈને હવે મળીએ નવા વ્લોગમાં કાલે. આ લીધી લીધી. હા, તમને તેમ થતું ને ક્યાંથી આવી.